મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઈને જે સમયગાળો આપવામાં આવ્યો છે તે સમયગાળો વધારવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR 2025 મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો 4/11/2025 થી 4/12/2025 સુધીનો રાખવામાં આવ્યો છે, જે મતદાર યાદી સુધારા માટે ખૂબ જ ઓછો હોય। નિમણૂક કરેલા BLO પાસે માહિતીનો અભાવ હોવાને કારણે મતદારને નોંધણી કરવા માટે સમયગાળો લાગતો હોય છે, જેથી કરીને હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો 31/3/2026 સુધીનો લંબાવવામાં આવે તેવી માંગણી સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી, વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલરો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। પ્રોસીજર છે સાહેબ, એમાં બધા બહુ પ્રોબ્લેમ છે। પહેલું તમે 2002 ની મતદાર યાદી આપો, હાર્ડ કોપી આપો કે વોટ્સએપ પર આપો અથવા તમે અમને પણ આપો। આજે ચલો અમે લોકો તો રાજકીય પક્ષ છે, અમે 2002 ની મતદાર યાદી શોધી કાઢી અને અમારા વોટ્સએપ પર અમારા કાર્યકર્તાઓને, પણ જે આ BLO સામાન્ય ઘરોમાં જાય છે ત્યાં એ લોકો પાસે કઈ 2002 ની મતદાર યાદી હશે? છેલ્લી મતદાર યાદી તમે SIR કીધી એટલે 2002 ની એના બેઝ પર આપણે કરીએ છીએ, તો એ BLO પાસે તો 2025 ની હમણાં લઈને જાય છે અને 2002 માં વડોદરા શહેરમાં અમારી રજૂઆત ધ્યાનમાં લેજો। કાનથી બરાબર સાંભળ્યું હોય તો બરાબર એમ કરજો। એના માટે અમારી પાસે આસ્થાને અપેક્ષા રાખીએ છીએ। કાર્યક્રમ છે, લોકોને અમુક જગ્યાએ સમજાવવામાં આવે કે ફોર્મ આ રીતે ભરવાનું, ફોર્મ ફલાની રીતે, દરેક અધિકારીના મોડે ફોર્મ ભરવાની વાત અલગ અલગ છે। અમારે ત્યાં અમુક જણ એવું સમજાય કે આ ઋત્વિકભાઈનું નામ છે ત્યાં આગળ એમની ડિટેલ ભરવાની, અહીંયા આગળ એમના ફાધરની ડિટેલ ભરવાની। અમુક અધિકારી એવું કહે કે અહીંયા એમની ડિટેલ ભરવાની, 2002 માં નામ હોય એમની એ ડિટેલ ભરવાની। તો અમારી માંગણી એવી બી છે કે તમે ખાસ આપી બોલો એક મિનિટ। એક તો ચૂંટણી કમિશનની ગાઈડલાઈન એવી છે કે ભાઈ રેલવેની પેલી બાજુ નહીં જવું, હાઈવેની પેલી બાજુ નહીં જવું, મેઇન રોડની પેલી બાજુ નહીં જવું। તો આ મતદાર યાદી જે બનાવી છે રેલવેની પેલી બાજુ બી છે, હાઈવેની પેલી બાજુ બી છે। જ્યારે ફોર્મ લઈને જાઓ છો ત્યારે બધા જ ફોર્મ સાથે આપી દેવાના હોય। ધારો કે મતદાર યાદીમાં કયું પણ હોય છે નામ એડ કરવું હોય કે નામ કમી કરવું હોય, આજે મારું વડોદરા શહેરમાં છે નામ અને બીજી ક્યાંય બોલતું હોય, આપણે આખા દેશમાં તમે જોઈ રહ્યો છો જે તો વોટ ચોરીનો મુદ્દો ચાલે છે, એટલે એક તો BLO નું સર પ્રોપર ટ્રેનિંગની જરૂર છે એવું લાગે છે। બીજું કે આ મારું ફોર્મ છે, હવે આમાં તમે એવું લખો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR। આ SIR ની કામગીરી જે 4 નવેમ્બરથી વડોદરા શહેરમાં જે શરૂ કરવામાં આવી છે, જેમાં જે BLO અલગ અલગ બૂથમાં ફરી રહ્યા છે, જે BLO ની જે કામગીરી છે એ BLO ને તો હું અભિનંદન આપું છું, કારણ કે આટલો મોટો વર્કલોડ લઈને કોઈ એક વ્યક્તિ જે બૂથમાં 1200 થી વધારે મતદાર હોય અને 1200 મતદારોની સામે એક વ્યક્તિને જવાબદારી આપી છે, ત્યારે એક વ્યક્તિ કામ કરવાની તૈયારી બતાવી છે, એ બહુ મોટી વાત છે। એટલે BLO ની કામગીરી કરનારા શિક્ષકો અને જે આંગણવાડીની બહેનો છે એમને આપણા માધ્યમથી હું અભિનંદન આપું છું। પરંતુ આ જે પ્રોસિજર છે એ અટપટો છે, એટલા માટે કારણ કે આવા ફોર્મ બધાના ઘરે પહોંચાડી દીધા છે SIR ના ફોર્મ, પણ BLO જે અમુક વિસ્તારમાં અમારી પાસે માંજરપુર હોય, ગોરવા વિસ્તાર હોય, હરણી વારસા રિંગ રોડ હોય, કારલીબાગ, અલગ અલગ વિસ્તારમાંથી ફરિયાદ આવી કે બધા BLO ફોર્મ આપીને જતા રહ્યા છે, પણ એ ફોર્મ ભરવાનું કેવી રીતે એની માહિતી લોકો પાસે નથી। બીજી વાત શું કે ફોર્મની અંદર એવું લખ્યું છે કે છેલ્લા SIR ની મતદાર યાદી પ્રમાણે, એટલે છેલ્લા SIR એટલે કે 2002 ની મતદાર યાદી, તો જે BLO આવે છે એની પાસે 2002 ની મતદાર યાદી નથી। આજે તમે જે આ કરેક્શન કરાવી રહ્યા છો એનો બેઝ એ 2002 ની મતદાર યાદી છે। વડોદરા શહેરમાં 2025માં વડોદરા શહેરની અંદર 5 વિધાનસભા આવે છે, 2002 માં વડોદરા શહેરમાં 3 વિધાનસભા હતી, તો આજે 141 વિધાનસભાનો નંબર છે વડોદરા સિટીનો, એ ટાઈમમાં 147 હતો। તો આ જે 2002 ની મતદાર યાદી છે, જો BLO લઈને નહીં જાય તો જે લોકો મતદારોમાં નામ એમના લખવાના છે એનાથી વંચિત રહી જશે। બીજી વાત અમારી માંગણી એ છે કે આ લોકો એક જ મહિનામાં
1 મહિનાની અંદર કે જે અમે આ કામગીરી કરીશું, શક્ય જ નથી. સાચી ફેર કામગીરી કરવી હોય તો તમારે 3 મહિનાનો સમય જોઈએ. એટલે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે 31 માર્ચ 2026 સુધી આને લંબાવવામાં આવે, 1 મહિનામાં નહીં, 3 મહિનાનો સમય આપો. તમારા જે બીએલઓ ફરે છે એમની સાથે હેલ્પિંગ હેન્ડ આપો, એમની સાથે બીજા 3-4 વોલેન્ટિયર આપો કે સારી રીતે કામગીરી થાય. અને ત્રીજી અને મહત્વની વસ્તુ કે આ જે બીએલઓ છે એ લોકોને પ્રોપર ટ્રેનિંગ મળે, કારણ કે એના કારણે લોકો સુધી જે વાત જવી જોઈએ. આમ તો ખરેખર ચૂંટણી પંચ જે છે આ લોકોએ મોટા મોટા હોર્ડિંગ મારવા જોઈએ, જાહેરાત આપવી જોઈએ ઇલેક્ટ્રોનિક મીડિયામાં, ન્યૂઝપેપરમાં કે કેવી રીતે ફોર્મ ભરવાનું છે, કેવી રીતે આની કામગીરી કરવાની છે. આજે ફોર્મ આપીને નીકળી ગયા, 4 તારીખથી પ્રોસેસ શરૂ થયો, આજે 7 તારીખ, 3 દિવસમાં આખા વડોદરામાંથી અલગ અલગ વિસ્તારોથી અમને ફરિયાદ આવી છે કે લોકોમાં અસમંજસ છે કે શું કરવાનું, કેવી રીતે ભરવાનું. 2002ની મતદાર હતી, આજે મારું પોતાનું નામ જ્યારે બીએલઓ પાસે માંગ્યું કે તો એમને એવું કીધું કે આ લિંકમાંથી તમે 2002ની મતદારથી સર્ચ કરો. એ લિંકમાં કોઈ નામ મારું પોતાનું નામે શોધ્યું નથી મળતું, કારણ કે સર્વર ડાઉન આવે, બીજા બધા ટેકનિકલ પ્રોબ્લેમ હોય. તો જો હાર્ડ કોપી હોય હાથમાં બીએલઓ પાસે તો 2002ની મતદારથી પ્રમાણે કામગીરી થઈ શકે. તો એ બાબતે કોંગ્રેસ પાર્ટીએ અમે આવેદનપત્ર આપ્યું છે. એમાં 3 મુદ્દા છે. એક કે 2002ની મતદારયાદીની કોપી બીએલઓને આપવામાં આવે, જેના કારણે સ્મૂથલી કામ થાય. બીજું, જે સમય મર્યાદા 1 મહિનાની છે એસઆઈઆરની, એ 3 મહિના સુધી કે 31 માર્ચ 2026 સુધી કરવામાં આવે. અને ત્રીજો મુદ્દો કે કેટલાક બીએલઓ જે છે એમને પ્રોપર ટ્રેનિંગ નથી મળી, એટલે બધા બીએલઓને ફરી બોલાવો. એટલા માટે આવું કહેવામાં આવે છે, કારણ કે આપણે જો બીએલઓ જે બૂથમાં જાય, જે મતદાન મથકમાં જે વોટિંગ લોકો કરતા હોય છે, જો બીએલઓ ત્યાં જઈને બેસે અને આ ફોર્મ બધાને ભરાવડાવે તો સાચા અર્થમાં આ ફોર્મ પાછા પણ આવશે અને સાચા અર્થમાં આ એસઆઈઆરનો જે એમનો ઇન્ટરેસ્ટ છે એ પૂરો થશે. બાકી અત્યારે જે કામગીરી ચાલી રહી છે, હું બીએલઓમાં જે શિક્ષકો અને આંગણવાડીના બહેનો કામ કરે છે એમની વાત નથી કરતો, બહુ સારું કામ કરે છે, પરંતુ એક વ્યક્તિ પર વર્કલોડ છે, એમને પ્રોપર ટ્રેનિંગ આપવાની જરૂર છે અને સમય મર્યાદા વધારવાની જરૂર છે. સાથે સાથે 2002ની મતદારયાદી લઈને જાય એ અમે માંગણી કરી છે.